1 મિનિટનો કુકિંગ મંત્ર. અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે કોઈ પણ વાનગીમાં સુગરને બદલે ગોળનો ઉપયોગ થાય છે. પછી એ ચા હોય કે દાળ હોય કે પછી કેક હોય, દરેકમાં આપણે ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ શું એ ગોળ પરફેક્ટ હોય છે ખરો? આજે હું મારા કિચનનું એક સિક્રેટ રિવીલ કરવા માંગુ છું. હું જે ગોળનો ઉપયોગ કરું છું એ છે ટ્રુ બ્રધર્સનો ગોળ. અને આ ગોળ શા માટે ખાસ છે? તો એનું રીઝન છે કે આ ગોળ છે એમાં સલ્ફરનો ઉપયોગ ક્યાંય કરવામાં નથી આવતો, એટલે કે વોશ કરવામાં પણ સલ્ફરનો ઉપયોગ નથી કરવામાં આવતા અને નેચરલી એને વોશ કરવામાં આવે છે અને એકદમ પ્યોર કરવામાં આવે છે. પ્યોરિફાઈનો જે કચરો છે કાઢી લેવામાં આવે છે, તો એકદમ પ્યોર છે. તો તમારા ઘરે પણ આ ગોળનો એકવાર ઉપયોગ ચોક્કસથી કરી જોજો. અને હા, અત્યારે તો અથાણાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ગોળકેરીનું અથાણું ગુજરાતીઓના ઘરમાં તો બનતું જ હોય છે. તો એના માટે કયો ગોળ વાપરવાનો? તો એના માટે આ ગોળ એકદમ પરફેક્ટ છે. અને અત્યારે હું તમને ગોળકેરીનું અથાણું કઈ રીતે બનાવવું અને એ પણ ઇન્સ્ટન્ટલી એ શીખવાડું છું. સૌથી પહેલાં આપણે કેરી લેવાની છે. અત્યારે મેં એક કેરી લીધેલી છે, એને છીણી લીધી છે. આ ગોળકેરીનું અથાણું આપણે છીણેલી ગોળકેરીનું અથાણું બનાવશું અને બહુ જ ટેસ્ટી બને છે. હવે એમાં આપણે ટ્રુ બ્રધર્સનો ગોળ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ છે. જેટલા પ્રમાણમાં કેરી લીધી છે એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લીધેલો છે. અને એનો કલર અને સુગંધ, અત્યારે અહીંયા મને સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે એની અંદર 1 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને જો એકદમ સરસ રસો પણ થઈ ગયો છે. હવે એની અંદર આપણે આચાર મસાલો એડ કરી દઈશું. ગોળ કેરીના આચારનો મસાલો એડ કરવાનો છે. સાથે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અગેન પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે છુંદો પણ બનાવી શકો છો આ ગોળમાંથી. એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે અને કલર પણ બહુ જ સરસ આવશે. આ એક ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું હું બનાવી રહી છું. હવે એની અંદર આપણે તેલ એડ કરી દઈશું. અત્યારે મેં સરસ્યું તેલ લીધેલું છે. 2 ચમચી સરસ્યું તેલ એડ કરી દઈશું, જેને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ લસલસતું ગોળ કેરીનું અથાણું તૈયાર છે. છીણેલી ગોળ કેરીનું અથાણું. આ વખતે આ અથાણું ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બનશે. એકદમ ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. કલર પણ જુઓ તમે એકદમ સરસ રહ્યો છે. ગોળ આપણે એડ કર્યો, દેશી ગોળ એડ કર્યો તો પણ. તો હવે તમારા માટે કયો ગોળ વાપરવો એનું સોલ્યુશન આવી ગયું છે. ટ્રુ બ્રધર્સનો જે ગોળ છે એકદમ પરફેક્ટ છે દરેકે દરેક વાનગીઓ માટે.